સુરતના કિમ માંડવી રોડ પર ગેસ લાઇનમાં લીકેજની ઘટના. મોટા બોરસરા ગામ પાસે લાઇનમાં ભંગાણ સર્જાયું છે. ડ્રેનેજ લાઇનના ખોદકામ સમયે આ સમગ્ર ઘટના બની. જવાબદાર વ્યક્તિ ન પહોંચતા અનેક સવાલો ઉઠ્યા છે. તો ડ્રેનેજ લાઇનના ખોદકામ સમયે આ ઘટના બની હતી. જવાબદાર વ્યક્તિ પણ ન પહોંચતા અનેક સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે. સુરતની આ સમગ્ર ઘટના. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે ગુજરાત. 28 ફેબ્રુઆરીએ સાણંદની લેશે મુલાકાત. બપોરે 3:30 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. એરપોર્ટથી હેલિકોપ્ટર દ્વારા સાણંદ પ્લાન્ટ જશે. તો માઇક્રોનના સેમિકન્ડક્ટર યુનિટને ખુલ્લું મુકાશે. 3 કલાકની ટૂંકી મુલાકાત બાદ પીએમ મોદી આવશે. ઉલ્લેખનીય છે કે તેમની મુલાકાત 28 ફેબ્રુઆરીએ અમદાવાદના સાણંદ પ્લાન્ટની પીએમ મોદી મુલાકાત લેશે. 28 ફેબ્રુઆરીએ તેઓ ગુજરાત આવશે. પ્રણવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. પ્રણવ, પીએમ મોદી આવી રહ્યા છે, કેવી છે તેમની મુલાકાત, શું છે તેમનું સમગ્ર કાર્યક્રમ? ચોક્કસ કહી શકાય કે દેશની પ્રથમ જે કહી શકાય કે સેમિકન્ડક્ટર ચિપ્સ પ્લાન્ટનું જે સ્થાપન સાણંદ ખાતે થયું હતું તેનું ખુલ્લું મૂકવાનું કામ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવા જઈ રહ્યા છે. 2.75 બિલિયનનું રોકાણ આ જે પ્લાન્ટ છે તેમાં કરવામાં આવ્યું છે અને તેના કારણે મોટી રોજગારીની તક ગુજરાતના યુવાનોને મળવાની છે. તેને લઈને જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 ફેબ્રુઆરીએ બપોરના 3:30 કલાકે અમદાવાદ એરપોર્ટ ખાતે ઉતરશે. ત્યારબાદ તેઓ અમદાવાદ એરપોર્ટથી સીધા તેઓ હેલિકોપ્ટરના માધ્યમથી સાણંદ ખાતે પહોંચશે અને જે આખો પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે માઇક્રોન કંપનીનો જે સેમી કંડક્ટર ચિપ્સ જે પ્લાન્ટ છે તે ખુલ્લો મૂકશે. તેની વિઝિટ છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લેશે. તેને લઈને જિલ્લા વહીવટી તંત્ર રાજ્ય સરકાર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે અને આ જે મુલાકાત છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એ 3 કલાકની આ મુલાકાત એ મહત્વપૂર્ણ બનશે અને સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશ માટે એક સીમાચિહ્ન જે આ પ્લાન્ટ છે તે હાલ બન્યો છે. તેને લઈને જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે એક ટૂંકી મુલાકાત ગુજરાતની આવી રહ્યા છે 28 તારીખ અને બપોરના 3 કલાકે તેઓ એરપોર્ટ ઉપર, ત્યારબાદ તેઓ સીધા સાણંદ ખાતે આ પ્લાન્ટ ખાતે પહોંચશે. ચોક્કસ એ માની શકાય કે આની પહેલા પણ ભારતીય જનતા પાર્ટીના જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે નવીનજી તેઓ પણ ગુજરાતની મુલાકાત આવ્યા હતા. 3 દિવસની મુલાકાત, ત્યારબાદ ફરી એક વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત અને સમગ્ર દેશને એક નવી ભેટ છે સેમિકન્ડક્ટર ચિપ્સની તે હાલ આપવા જઈ રહ્યા છે. જી બિલકુલ પ્રણવ, આભાર સમગ્ર માહિતી બદલ. અન્ય સમાચાર મોરબીથી. મોરબીમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. અગમ્ય કારણોસર પાડોશી પર પથ્થર વડે હુમલો કર્યો. શોભેશ્વર રોડ પર આવેલી યોગીનગર સોસાયટીની ઘટના છે. તો પાડોશમાં રહેતા યુવકે પથ્થર વડે હુમલો કર્યો છે. ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. તો મોરબીમાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે, જેના દ્રશ્યો સીધા સામે આવ્યા છે. અગમ્ય કારણોસર પાડોશી પર હુમલો કર્યો હતો. અન્ય સમાચાર જૂનાગઢથી. દિવ્યા સાવલાણીની અટકાયત કરવામાં આવી છે. યુવક પાસે ખંડણી માંગ્યાના કેસમાં અટકાયત કરવામાં આવી છે. કીર્તિ પટેલની મિત્ર દિવ્યા સાવલાણીની પણ અટકાયત. 20 લાખની ખંડણી માંગ્યાના કેસમાં યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. છેલ્લા 3 દિવસથી દિવ્યા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી. તો સારવાર પૂર્ણ થતા તાલુકા પોલીસે હોસ્પિટલથી જ દિવ્યાની અટકાયત કરી છે. ગઈકાલે ખંડણી માંગ્યાના કેસમાં કીર્તિ પટેલને જામીન મળ્યા હતા. સુરતમાં ગજેરા બંધો સામે 1928 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. ફરિયાદી પ્રવીણ દેવકીનંદન અગ્રવાલે આરોપ કર્યો છે કે શાંતિ રેસિડેન્સી પ્રાઇવેટ લિમિટેડમાં શેર હોલ્ડિંગમાં 43% ઘટાડીને માત્ર 4% કરી દેવામાં આવ્યો હોવાનો દાવો છે. હિસ્સો પચાવી પાડવા માટે ગજેરા બંધુએ 15 જેટલી બોગસ સહીઓ કરી હોવાનો દાવો કર્યો છે. મિલેનિયમ માર્કેટની દુકાનના દસ્તાવેજ માત્ર 37 લાખમાં દર્શાવ્યાનો આક્ષેપ લગાવ્યો છે. मेरा दुकानदार भाइयों से जो मिलेनियम 2, 3, 4 में दुकानें खरीद रहे हैं या खरीद चुके हैं उनसे विनती है कि ये फ्रॉड वाले काम में ये दुकानें आप नहीं खरीदें, वरना क्या होगा इसमें सभी को फंसने के चांस बन जाते हैं. क्योंकि इतना बड़ा केस का इन्वॉल्वेशन इसमें है तो सब व्यापारी भाई
को तकलीफ नहीं आ जाए, इसलिए मेरी उनसे विनती है। 15 जगह पे इन्होंने मेरे फेक सिग्नेचर किए हैं, जिसमें डायरेक्टरशिप और भागीदारी दोनों घटाने में मेरे एवं मेरी वाइफ और मेरे पिताश्री के फेक सिग्नेचर 15 जगह पे किए हैं। ભાવનગરના સિહોરમાં નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે। સખાવદર ગામમાંથી લીલા ગાંજાની ખેતી ઝડપાઈ છે। પોલીસે બાતમીના આધારે વાડીમાં દરોડા પાડ્યા। તપાસ દરમિયાન ખેતરમાંથી લીલો ગાંજો અને અફીણનું વાવેતર ઝડપાયું છે। પોલીસે અંદાજે 10 કરોડ 92 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે। બે આરોપી એટલે ઘનશ્યામ અને સંજય ચૌહાણ આ લોકોની પોતાની જે મિલકત હતી ખેતર હતા આમાં 3 વીઘાની જમીન ઉપર આ લોકો જે છે અફીણ અને ગાંજાના જે છે વાવેતર કરતા હતા। તો રેડ પછી જે છે ટોટલ અફીણના છોડ 1100 કેજી જેવા કબજા કરવામાં આવેલ। પછી ગાંજાના જે ટોટલ જે છે લગભગ 20 કેજી કબજા કરવામાં આવેલ અને પોસ્ટ ડોડા પણ જે છે કબજા કરવામાં આવેલ। કુલ મળીને બધું મુદ્દામાલની વેલ્યુ જે છે એ લગભગ 11 કરોડ જેવું થાય છે। એનડીપીએસ ના અલગ અલગ કલમો હેઠળ મુખ્યત્વે કલમ 8 BC 15 B અને અલગ અલગ કલમો હેઠળ જે છે ગુના દાખલ। ભરૂચ શહેરમાં જાડેશ્વર ઓવરબ્રિજ પર ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે। ઓવરબ્રિજ પર એક કન્ટેનર બ્રેકડાઉન થતા સાઇટમાં ઊભું રાખવામાં આવ્યું હતું। તે દરમિયાન પાછળથી આવી રહેલું આઈસર ટેમ્પો કન્ટેનરના પાછળ ભાગ સાથે જોરદાર અથડાતા અકસ્માત સર્જાયો હતો। અથડામણ એટલી ભયાનક હતી કે ટેમ્પો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ ચાલકને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો। અકસ્માતમાં ચાલકને પગના ભાગે ઇજા પહોંચી હતી। તેને 108 દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। જાડેશ્વર ચોકડી ઉપર એક ગાડીમાં ડ્રાઈવર ફસાયેલો અને જોઈ ત્યારે સિચ્યુએશન બહુ ગંભીર હાલતમાં હતી। કન્ટેનરની પાછળ આઈસર ગાડી છે, તે ડ્રાઈવર ખૂબ જ પોલાની રીતે ફસાયેલો હતો। તે અમે રાત મહેનત બાદ ડ્રાઈવરને જીવિત બહાર કાઢ્યો, રેસ્ક્યુ કર્યો। રાજ્યમાં આગામી 26 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે, જેના લીધે રાજ્યભરમાં 140 સ્ટ્રોંગ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે। અમદાવાદમાં 12 સ્થળે સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યા છે। તમામ સ્ટ્રોંગ રૂમ સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યા છે। તો સ્ટ્રોંગ રૂમમાં પ્રશ્નપત્રો સીલ કરીને સુરક્ષિત રીતે રાખવામાં આવ્યા છે। દરેક સ્ટ્રોંગ રૂમ બહાર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને જિલ્લા સ્તરે ડીઈઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। પરીક્ષાના દિવસે પ્રશ્નપત્રોને પોલીસ સુરક્ષા સાથે પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવામાં આવશે, જેથી આ સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થઈ શકે। ધોરણ 10 અને ધોરણ 12ની ગુજરાત બોર્ડની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે, ત્યારે તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે। હાલ આપ જોઈ શકો છો કે અમદાવાદના નારણપુરા વિસ્તારની જે નવરંગ હાઈસ્કૂલ છે ને ત્યાં સ્ટ્રોંગ રૂમ જે છે તે તૈયાર કરવામાં આવ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે રાજ્યમાં બોર્ડની પરીક્ષાને લઈને 140 જેટલા સ્ટ્રોંગ રૂમ જે છે તે બનાવવામાં આવ્યા છે અને નારણપુરાની જે નવરંગ હાઈસ્કૂલ છે ત્યાં જે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને કડક સુરક્ષા બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। તેવી રીતે તમામ સ્ટ્રોંગ રૂમ છે તે એ જ રીતે સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે। પ્રશ્નપત્રોને સીલ કરી અને સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા છે અને દરેક જિલ્લા સ્તરે સતત ડીઓ દ્વારા જે છે આ સ્ટ્રોંગ રૂમનું પણ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને પરીક્ષાના દિવસે કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે જે પ્રશ્નપત્રો છે એ પરીક્ષા સેન્ટર પર પહોંચાડવામાં આવશે। તેને લઈને તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે તંત્ર દ્વારા કરી દેવાઈ છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। દિલ્હીમાં એઆઈ સમિટમાં કોંગ્રેસ યુથના વિરોધને લઈને ભાજપ દ્વારા ઠેર ઠેર વિરોધ નોંધાવાયો છે। આ તરફ સુરતમાં પણ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મહિલા મોરચા દ્વારા ધરણા યોજીને વિરોધ નોંધાવ્યો છે। રાહુલ ગાંધી સામે અઠવા લાઇન્સ વિસ્તારમાં ધરણા યોજીને વિરોધ કરવામાં આવ્યો છે। તો સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના ગઢાત ગામે રાજુ કરપડાની અધ્યક્ષતામાં ખેડૂતો દ્વારા સ્વખર્ચે કિસાન ક્રાંતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું,
જેમાં મૂડી, ચોટીલા અને થાન સહિત સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા. આ મંચ પરથી ખેડૂતોએ રાજુ કરપડાને સમર્થન જાહેર કરવાની સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ પર ગદ્દારીનો અને રાજુ કરપડાને બદનામ કરવાના આક્ષેપ કર્યા હતા. આ સાથે આપ દ્વારા કાઢવામાં આવેલી કિસાન યાત્રા મુદ્દે પણ આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં ખાટડી સહિતના અન્ય ગામોમાં સભા યોજ્યા બાદ તેઓ કોઈ રાજકીય પક્ષમાં જોડવાનો અંતિમ નિર્ણય લેશે. કે ખેડૂત નેતા બનવું અથવા ખેડૂતો માટે કઈ લડાઈ લડવી તો એમાં પૂર્ણ અભ્યાસ કરવો જોઈએ. 2-4 મહિના 5 મહિનાના અભ્યાસથી ખેડૂત નેતા બની શકાતું નથી. જાતે કોઈ ટેગ લગાવે ખેડૂત નેતાનો તો એવી રીતે લાગી શકતો નથી. ખેડૂતો માટે હર હંમેશ કામ કરવું પડે ને ત્યારે ખેડૂતોના દિલમાં જગ્યા મળે અને ખેડૂતો પોતાના નેતા તરીકે સ્વીકારે. બીજી વાત છે કે આમ આદમી પાર્ટીએ અત્યારે કિસાન બચાવો યાત્રા કાઢી છે, પણ હું એવું માનું છું કે કાર્યકર્તાનો વિશ્વાસ બચાવો યાત્રા આમ આદમી પાર્ટીએ કાઢવી જોઈએ.